કરાવી લેવાનું જે તે ઋત્વિક. પછી ઉપનયન. ઉપનયનમાં તો કર્તવ્યતા છે. ગુરુ ઉપસદન થયું ત્યારે તેનો ઉપદેશ થયો, પછી સંધ્યાવંદન વગેરે શરૂ થશે. કર્તવ્ય કરવું એટલું તો સમજદાર થયો હોય ને ત્યારે જ ઉપનયન અપાય કે જયારે સમજદાર થયો એટલીસ્ટ ગાયત્રી બોલી શકે, એટલું બોલી શકે. કર્તવ્ય એના પક્ષ. પછી અગ્નિહોત્ર સંધ્યાવંદન ગ્રસ્ત વગેરે બન્યું તો અગ્નિહોત્ર વગેરે કરે. એ સિવાય બીજા નિત્ય નૈમિત્તિક કર્મો વર્ણ અને આશ્રમને અનુરૂપ જે કરતો અને છેવટે સંભૂતિ ઉપાસના સમુચ્ચય ઉપાસના કરે. આટલું કરે એ જ કર્મ બાકી રહી જાય. એના માટે આ ભસ્માત્મક શરીર એના માટે એક કર્મ કયું? દાહ, સ્મશાન કર્મ. એ પુત્રાદિ દ્વારા કર્તવ્ય છે, જેના માટે કરે કર્મ કરે નક્કી નહીં. એ ઉત્તર પુત્ર ન કરે તો પ્રાયશ્ચિત કર્મ. આજના જમાનામાં દાહ કર્મ નથી થતું. વીજળી ઘરની અંદર એક જ મિનિટમાં ભસ્માંતર એ નહીં. આ દાહ કર્મ તો હોમ છે, એક હોમ યજ્ઞ છે. એમાં એક મંત્ર ઉચ્ચારણથી ઘીની આહુતિ અપાય છે. શું છે? લોમભ્ય સ્વાહા. આ મૃત શરીર જે પડ્યું છે એના પર ઘીની આહુતિ આપતા આપતા પ્રદક્ષિણા કરતા કરતા બોલે છે પુત્ર. શું કરે? લોમભ્ય સ્વાહા, લોમભ્ય સ્વાહા, ત્વચે સ્વાહા, ત્વચે સ્વાહા, લોહિતાય સ્વાહા, લોહિતાય સ્વાહા, માંસેભ્ય સ્વાહા, માંસેભ્ય સ્વાહા. આ જડી ગયું છે. માંસ, ત્વચા, લોહ, રક્ત આ બધાને હું સ્વાહા અર્પણ કરું છું. પરમાત્માએ શરીર આપ્યું મને, એ શરીર ની જ આહુતિ. જેમ તમે આ આહુતિ યજ્ઞની અંદર એ આહુતિની સાથે સાથે થોડું ઘી લો જેથી આહુતિ ભસ્માંત થાય. એ જ રીતે અહીંયા પણ આ શરીર જે પરમાત્માએ આપેલું મને એની હવે છેલ્લી આહુતિ અપાય. એ સાથે પેલો ઘીની ધારા આપેલું પછી વડે ભસ્માંત. આ દાહ સંસ્કાર છે. તમે તો વીજળી ઘર, વીજળી ઘર નહીં તો વીજળી સ્મશાન. એક સેકન્ડ નહીં હો ગયા ખતમ. એટલે તમે કહીએ સ્વામીજી ચિંતાજી કર્મ કરો. ચિંતાજી તમે નહીં, અમે કરીએ છીએ. અમારી ષોડશી તમારું માર્ગ કરે. ષોડશી ઋષિકેશની અંદર ઘણા મહાત્માઓ ષોડશી ચિંતાજી પાછળ પાછળ કોણ આપણે સંન્યાસીને માટે ઠીક છે. હવે મંડલેશ્વર વગેરે બાકી તો કોણ કરે? કેટલા સંન્યાસી વિચારા રહેતા હતા. ગંગા કિનારે તેર છૂટી ગયેલો. કયા અગ્નિને સમર્પણ ને શું થવાનું? કશું નથી થવાનું. પેલા એમનો ખોરાક બની ગયા ના છે. એટલે ઘરની અંદર મૃત્યુ વગેરે થયું હોય તો કદાચ એ ચાન્સ છે. બહાર થયું બોમ્બ વિસ્ફોટ. કેનેડામાં પેલી દુર્ઘટના, કેનેડાથી પેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ જળ સમાધિ ક્યાં ભસ્માંત થવા. એ નહીં, આ તો અન્ય મોટા મોટા મહાત્માઓની જે દશા હતી તમને કહું. મહાન જ્ઞાની કોણ? વેદ વેદાંત શબ્દોના જાણકાર પાણીની. જંગલમાં તપતોડા ધ્યાન મગ્ન હતા ત્યારે સિંહે હુમલો કરીને સ્વાહા ઉદાહરણ સ્વાહા થઈ. પછી જૈમિની ઋષિ એમની પણ આવું થયું. મીમાંસા શાસ્ત્ર અવળું. જૈમિની ઋષિ એટલે આ બધા આપણે તો ખાલી બોલીને બધું ઠીક છે. મહાન એમના જ્ઞાનની કોઈ સીમા નહીં. બધી રીતે માત્ર જ્ઞાન હોવું નથી, અધિકારીની દ્રષ્ટિ. એ જંગલની અંદર હાથીઓના ઝુંડમાં ફસાઈ ગયા. એક મનોમંત હાથીએ પિંગળ ઋષિ સમુદ્ર કિનારે તપ કરતા હતા. એક મગરમચ્છ બહાર આવીને સ્વાહા કરી. ભસ્માંત. જ્ઞાનીઓ શ્રેષ્ઠ પુરુષો ક્યાં ભસ્માંત? એ સિવાય આપણી દશા પણ ભસ્માંત થશે એવું તો છે. હવે તો લગભગ નથી થતી. અને મૃત્યુ ગમે ના થાય, ગમે ત્યાં થાય. એટલે હદ સુધી કે મનુષ્યનું શરીર આત્મા. ચાલો કહેવાનો આશય તો ભસ્માંત શરીર કેમ બોલે છે? એટલા માટે બોલે છે. આવું નથી થતું માટે બોલે તો.
એટલે આ અંતિમ કર્મ છે એ અવિદ્યા અનુષ્ઠાન કર્મ અનુષ્ઠાનની પૂર્તિ છેલ્લું. આગળ બધું કરી દીધું જીવન દરમિયાન અંતકાળ છે અને એ ગયા પછી એ કર્મ પણ જો રહી ગયું તો એનું પ્રાયશ્ચિત કોણ થશે? પોતે તો હવે નથી, બરાબર? તો એનું પ્રાયશ્ચિત કરી દઉં છે. એટલે કારણ કે આ કર્મ પણ જો એ ન કરે, આ કર્મમાં દોષ રહી જાય તો બ્રહ્મલોક પ્રાપ્તિ ન થાય. આગળના બધા કર્મોમાં ક્યાંક ને ક્યાંક પ્રાયશ્ચિત કરેલું છે. તમે છે ને પ્રતિનિધિ દ્વારા કરાવી શકો કર્મ. પ્રતિનિધિ આપણે યજમાન હોઈએ, ઋત્વિકને આપણા પ્રતિનિધિ બનાવીએ, આપણાથી એ સંકલ્પ કરે ને બધું કરે. ફળ આપણને મળે, આપણે યજમાન હું છું માટે આપણા પ્રતિ સંકલ્પ કરે, એ પ્રતિનિધિ કરે. હા, પ્રતિનિધિ કરે. પ્રાયશ્ચિત અન્ય કોઈ કરી શકે, પ્રતિનિધિ આપણા માટેનું પ્રાયશ્ચિત કરી શકે. દાન કરવું છે, અંતિમ ક્રિયાનો લોભ થયો, દોષ આવ્યો, ભસ્માંત ન થયો તો શું કરવું? સરળ ઉપાય છે. શું સરળ ઉપાય? આ મંત્રનો પાઠ કરવો એનો પ્રાયશ્ચિત માટે કરી શકે. મંત્રનો પાઠ ઈશાવાસ્ય આખાનો પાઠ કરનારા બહુ લોકો સંપ્રદાય માત્ર ઈશાવાસ્યનો પાઠ પણ એટલું ન થાય તો આ મંત્રનો પાઠ પૂર્વમાં આ મંત્રનો પૂર્વમાં કરેલો જપ એ ઉત્તર ક્રિયાનો પૂરક બને, પ્રાયશ્ચિત બને. કેવી રીતે કહી શકો? અર્થાભક્તિ પ્રમાણે. અર્થાભક્તિ પ્રમાણે ભસ્માંત શરીર નહીં તો કહેવાનું વ્યર્થ બની ગયું. જો આ પ્રાયશ્ચિત રૂપે ન હોત તો ભસ્માંત શરીર કહેવાનું વ્યર્થ બની કહેવાની જરૂર જ નથી. શા માટે કહેવું જોઈએ? ભસ્માંત થવાનું જ હોત વાસ્તવિક રીતે તો કહેવાની જરૂર નથી. નથી પણ થતું. ન થાય કર્મ તો દોષ ઉત્પન્ન થાય. એ દોષનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. એના માટે કહી રહ્યો છે મંત્રનો પાઠ. આ મતલબ આ કહી રહ્યો છે ભસ્માંત એટલે આપણા તમારા મારા જીવવા માટે આ મંત્રનો પાઠ એ ઉત્તર ક્રિયા, એ દાહ ક્રિયા જે છે, દાહ સંસ્કાર ક્રિયા, એના માટેનું પ્રાયશ્ચિત બને. મંત્રનો પાઠ. પછી એના માટે ઉદાહરણ આપે છે કે દાખલા તરીકે ચંદ્ર દર્શન, ચતુર્થી ચંદ્ર દર્શનનો જે દોષ છે એનું નિવારણ દ્વિતીય ચંદ્રનું દર્શન. એટલે આ તો દોષ પછી ઉત્પન્ન થવાનો છે, એનું પ્રાયશ્ચિત પહેલા. ચતુર્થી દર્શન, ચંદ્ર દર્શનથી જે દોષ ઉત્પન્ન થાય એનું નિવારણ એની આગળ રહેલા, પૂર્વમાં રહેલા દ્વિતીય ચંદ્રના દર્શન. એવી જ રીતે આ દાન ક્રિયા તો પછી, મરણ પછી છે, પણ એનું પ્રાયશ્ચિત અંતકાળ પહેલા અથવા અંતકાળ કરી શકે. સારું, આપણે વ્યવહારિક ભાષામાં કહું તો ધરપકડ ટાળવા માટે જામીન. ધરપકડ થાય એ પહેલા જામીન. સારું, આ પાઠ કરતા શું કરવાનું? નીચેના દોષો ના આવવા જોઈએ. કયા દોષ? નિદ્રાલસ્ય ભયમ ક્રોધ પ્રમાદો દીર્ઘસૂત્રતા ષડ્દોષા પુરુષેણ ઇહ હાતવ્ય ભૂતિ ઇચ્છતા. ભૂતિ બ્રહ્મલોક તું ઈચ્છી રહ્યો હો અહીંયા આપણા માટે, તો આટલા દોષ પાઠ કરતા ન આવવા. નિદ્રા, આળસ, ભય, ક્રોધ, પ્રમાદ અને દીર્ઘસૂત્ર, ષડ્દોષા. કોઈ પણ પાઠ એ જવાબ આપો પ્રકારની પ્રાપ્ત નથી. આપણે તો બહુ લાંબુ જીવન, શતમ જીવ શરદ. અમે પૂર્વજ્ઞે પ્રમાણે શતમ જીવન શરદા. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 100 વર્ષ પ્રત્યેક જાણે. પરંતુ સામાન્ય વેદનો પાઠ, કોઈ પણ પાઠ, શાસ્ત્રમાં કોઈ પણ પાઠ કરતા હોય ત્યારે આમાંના કોઈ પણ દોષ. નિદ્રા આવતી હોય તો લોકો પાઠ ચાલુ રાખે, વચ્ચે પછી એકદમ અટકી જાય. સુંદરકાંડનો લોકો એમ જ રહી જાય, પછી પાછા જાતે આગળ કરે, યાદ આવે. આલસ્ય, આલસ્ય એટલે શું ખબર? સુંદર પાઠ કરી મને બહુ યાદ આવે. અહીંયા આ ઉત્તમ પુરુષમાં જઈ ગયું, તમે ચિંતા ના કરો. હું મારી વાત કરું છું. આલસ્ય, કોઈ પ્રકારનો ભય, ભયને કારણે પાઠ કરતા, ક્રોધ, પછી પ્રમાણ અને દીર્ઘસૂત્રતા. આજે કે રોજનો એક પાઠ કરો નક્કી કરે, ચાલે આવતીકાલ કરો, એક દિવસ એવા કે ડુંગરો ખડકી
પાઠના દોષ આના છે તમે જુઓ, સુંદર સિદ્ધાંત છે. કોઈ કર્મના દોષ માટે પ્રાયશ્ચિત કરો, એ પ્રાયશ્ચિત દોષથી મુક્ત નથી રહેતું. મેં એનું ગઈકાલે કહ્યું, પ્રાયશ્ચિત દોષથી મુક્ત. એક જ વસ્તુ દોષથી મુક્ત છે, એક જ કર્મ દોષથી મુક્ત છે. એનું નામ છે પ્રાર્થના. જીવનભર પૂર્વદેવે કર્માણી જ જીવી છે. કેટલા કર્મનું પાપના બધું કર્યું, માન્ય કર્યા છે, ક્યાં કંઈક છૂટી ગયું, આ થયું તે થયું, એના પ્રાયશ્ચિતો કરે, તો પણ આ અંતકાળે રહેલા ઉપાસકને ખાતરી નથી કેટલા દોષ ગયા. કારણ કે એની સામે પેલો એકાઉન્ટ નથી, ડેબિટ ક્રેડિટ. પ્રાર્થના એક એવું કર્મ છે જેમાં દોષ એ કરી રહ્યો છે, અંતકાળ છે. ન તો એ આગળ પ્રાયશ્ચિત કરી શકશે, બરાબર? શારીરિક ક્ષમતા નથી, માનસિક ક્ષમતા એમાં જતી રહેવાની છે. વિલીન થયેલું છે. મામ મનસી સંપત્તિ આવશે આગળ. વાણી મનમાં વિલય પામી જશે. વિશ્વ વગેરે કહેશે, આપણે હમણાં વાત કરું છું બધું. ત્યારે કયું પછી કયું પ્રાયશ્ચિત કરવા માટે ઉપલબ્ધ રહે છે? આ કરવા એને ખબર છે કે કદાચ આવું થાય, એટલે એનો પાઠ કરી. આટલો બધો સભાન વ્યક્તિ છતાં પ્રાયશ્ચિત ના રહેલા દોષો હા થઈ જાય. પ્રાર્થના એવું કર્મ છે કે જે દોષ માટે છેલ્લે છેલ્લે વહી થઈ ગયો છે. કઈ પ્રાર્થના? ક્રતોસ્મર કૃતમ સ્મર, ક્રતોસ્મર કૃતમ સ્મર. આ અહીંયા ભિક્ષા છે. બે વાર ભસ્માંત જે મંત્ર જપ જે કર્યો, દાન કરવાની પણ પૂર્તિ થઈ. છેલ્લે એક અંતિમ પ્રાર્થના કરે છે ભગવાન હિરણ્યગર્ભને, ઓમ ક્રતોસ્મર કૃતમ સ્મર. ક્રતુ શબ્દનો સીધે સીધો અર્થ યજ્ઞ અથવા સંકલ્પ, બે અર્થ થાય છે. અહીંયા સંબોધન કરેલું છે. યજ્ઞને સંબોધન ના થાય. યજ્ઞ તો એક કર્મ જે જડ છે એ તો ઉત્પન્ન થઈને નષ્ટ થઈ ગયું છે, એને સંબોધન કરવાનો અર્થ નથી. સ્મરણ કે છે, સ્મરણ સ્મર્તવ્ય અને સ્મરણમાં લાવો. સ્મરણમાં લાવવાનું કોઈ રીતે તમે કહેતા હો તો તે ચેતન વ્યક્તિ હોવી જોઈએ. જડ વ્યક્તિને કેવી રીતે કોઈ વસ્તુ સ્મરણમાં લાવવાનું છે? એટલે અહીંયા ક્રતુનો અર્થ ભાષ્યકાર કરે છે, હે ક્રતો હે સંકલ્પાત્મક. એ સંકલ્પાત્મક. અને આ વસ્તુ શ્રુતિમાં પ્રતિપાદિત છે, એટલા માટે ભાષ્યકાર કહી રહ્યા છે કે યજ્ઞ નહીં પરંતુ યજ્ઞ વિષયક સંકલ્પાદી વૃત્તિ, ચિત્તવૃત્તિ એ પણ જડ છે, પણ તે વૃત્તિમાં રહેલું ચેતન. પરમાત્મા જે યજ્ઞ કર્મ જે આ વ્યક્તિએ જીવન દરમિયાન જે કર્યા એનું ફળ આપવાનું જેને જ્ઞાન છે, બરાબર ને, એને અત્યારે કહી રહ્યા છે. એટલે યજ્ઞ વિષયક સંકલ્પ આત્મક. આ સંકલ્પ જ તેનું શરીર છે અત્યારે. આ પરમાત્મા યજ્ઞ વિષયક સંકલ્પ આ વ્યક્તિના સંદર્ભમાં જેણે જેટલા કર્મો કર્યા એને તત્ત કર્મફળ આપવાનું જેને જ્ઞાન છે. સર્વકર્મફળ દાતા છે, માટે એને જ્ઞાન છે, એને ઉદ્દેશી કહી ગયા છે. તો બરાબર છે, તો સાચી વાત છે. તેમાં આ તમે ક્રતુ શા માટે કરો છો? હર બોલો, સીધે સીધું પરમાત્મા. હરે સ્મર કૃતમ સ્મર, હર સ્મર કૃતમ સ્મર. ક્રતુ કહેવાની ક્યાં જરૂર છે? તમે જો હરિને બોલાવશો ને તો પછી તો ન્યાય વાળો છે. કર્મ સાપેક્ષ. વાહ, કર્મ સાપેક્ષ. કઈ બોલ તારી પેટીમાં કેટલા પેલા કેટલા પેલા એ જોવું પડશે. વ્હાઈટ એન્ડ બ્લેક. આપણે મૂકે એને અનુરૂપ નારાયણ આ સમષ્ટિ કર્મો એ જ જેનો આશ્રય છે, એના આધારે જ બધી દ્રષ્ટિ સમષ્ટિનું સર્જન કરે. કર્મ સાપેક્ષ. જો હરને બોલાયા તો પુણ્ય પાપ રૂપી પણ તો પછી બધું પ્રાર્થના નકામી થઈ.
માત્ર પુણ્ય કર્મ, યજ્ઞ કર્મો જેને કર્યા છે એના કારણે યજ્ઞ વિષય સંકલ્પ જેના મનમાં છે ઈશ્વરને બોલાવ્યા છે, માટે નામ કર્તું. એ કર્મોને તમે આગળ લાવો. હે પરમાત્મા, આપનામાં એ સંકલ્પ ઉત્પન્ન કરો જે સંકલ્પ મને આપણું કલ્યાણ કરવું દેખાડે. એ સંકલ્પાત્મક પરમાત્માને અહીંયા ક્રતું કહેવામાં આવે છે. પુણ્ય પાપરૂપી નહીં, માત્ર આ પુણ્ય કર્મ, યજ્ઞ કર્મ માટે અહીંયા ક્રતું કર્યું. અચ્છા, બીજું અને પછી યજ્ઞ કરવાનું આવી રીતે જે અનુસંધાન કરીને મને બ્રહ્મલોકમાં મૂકો છે. અને પાપ કર્મોનો સાથે સાથે હિસાબ માટે તો પાછું બધું બ્રહ્મલોક નહીં, બીજો લોક મળી જાય. મેં જીવન દરમિયાન જે સારા સારા પુણ્ય કર્મો કર્યા, યજ્ઞ કર્મોનો આપ સંકલ્પ કરીને એને અનુરૂપ તત્ત ફળ મને આપો, બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવો. અને ત્યાં ગયા પછી ચિંતા નથી. કેમ? શ્રવણ વગેરે જો પહેલા કરેલું હોય અને પછી બ્રહ્મલોક પ્રાપ્ત થાય, જરૂર ત્યાં જ્ઞાન પ્રાપ્ત થશે, ભોગ્ય બુદ્ધિ જતી રહેશે, રોજ જતો રહેશે, તો પછી મારા માટે બહુ સરળ થઈ જશે. શું સરળ થઈ જશે? જ્ઞાનાથી સર્વકર્માણી વસ્મસા. પછી મારા જે પાપ કર્મો છે એને પુણ્ય કર્મો બધું બળી જશે. એટલા માટે અહીંયા પ્રભુ એટલે શું હોય કહેવાનો આશય આપણા માટે આટલો જ. આપણે આપણા કર્તવ્યનું અનુષ્ઠાન કરીએ અને સાથે સાથે શાસ્ત્રનું શ્રવણ કરીએ, આટલો જ કહેવાનો આશય. તો સ્મરણ સ્મર્તવ્ય એટલે આપણા તરફથી જે ઉપહારના રૂપમાં, પ્રસાદના રૂપમાં, મારા કર્મફળના રૂપમાં જે આપ આપવા ઈચ્છતા હો તેને અવશ્ય યાદ કરો. સ્મરણ કૃતમ સ્મરણ, જે બાલ્યકાળથી અત્યાર સુધી જે કહ્યું છે બધું જે મને બ્રહ્મલોક આપવા માટે સમર્થ છે એવા કર્મોને આપ્યા. આપણે હરીને બદલે કરતું બરાબર, મારા પુણ્ય કર્મોને જ આપ્યા. હરીને બોલાવશો ને તો ત્રાજુ લઈને આવશે, કિતના તો પછી બ્રહ્મલોક પ્રાપ્તિ. બહુ સરળ નિયમ છે કે જાણે છે ગમે એટલા શ્રેષ્ઠ કર્મો કર્યા હોય, ગમે એવા પુણ્ય કર્મો કર્યા હોય, એના ઉદરની અંદર પાપ એટલે સામાન્ય પરમાત્મા સર્વકર્મ ફળદાતાને બોલાવે એટલે યજ્ઞ વિષય જે સંકલ્પ બુદ્ધિ ધરાવે છે એવા પરમાત્મા અર્થ છે. આ સાથે 17મો શ્લોક, 17મો મંત્ર, 18મો મંત્ર, 11 સવા પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.